ટીવી ગુજરાતીના સગન સોગાળ્યો કાર્યક્રમમાં હું સગન સોગાળ્યો તમે બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઘેન ઘેન દીવા ઘેન સગન થઈ ગયો તમારો ફેન. નવું શહેરના નવા માણસો ફર્યા વગરના પડતું છે. હાલો આપણે ફરતા જઈએ ચોરે ચોકે ને હોટ લે ભાવનગર કેટલે તો કે દીવો બળે એટલે. ભાઈબંધો દોસ્તારો મિત્રો આ તમને દીવડો દેખાડો નહીં દેખાડો ને પણ મને દીવડો દેખાઈ ગયો છે. આજે હું તમને એવા માણસોની વાત કરવાનો છું જેમનાથી આ ભાવનગર શહેર ઉજળું છે. ભાઈબંધો દોસ્તારો મિત્રો સગન બાબા આવતા છોકરા રમાડતા એક છોકરું દેખાણું રમવાય તો મંડાણું રમતા રમતા જીત્યું ઇનામ છોકરાનું તો ભાઈ થઈ ગયું નામ. ભાઈબંધો દોસ્તારો મિત્રો આ તમને જોડકણું કેવું લાગ્યું? મજા પડી ને? અરે ભાઈ મજા જ પડે ને કેમ કે જોડકણાઓની તો આ ધરતી છે. તમને એક વાત કહું આખા ગુજરાતના બાળકો જીમની વાર્તાઓ સાંભળીને મોટા થાય છે. જીમના જોડકણાઓ ગઈ ગઈ અને ભાષા બોલતા શીખે છે. એવા ગીજુભાઈ બધેકા એટલે કે બાળકોની મુસાળી માનું આ શહેર છે ભાવનગર. ભાઈબંધો દોસ્તારો મિત્રો તમને ખબર છે ગીજુભાઈ બધેકાએ આખા ભારતનું સૌથી પહેલું બાળ મંદિર સ્થાપ્યું હતું. અરે આ એક બાળ મંદિરે તો હું ઊભો છું અને આ બાળ મંદિરનો પ્લાન એમણે જ નક્કી કર્યો હતો. એમણે એવું માનતા કે બાળકોને બંધનમાં ના રાખવા જોઈએ, એમને મુક્ત હવામાં ખુલ્લી રીતે રમતા મૂકવા જોઈએ. તો ભાઈબંધો દોસ્તારો મિત્રો હાલો આ બાળ મંદિરના આપણા મિત્રો હારે જરા હસીએ રમીએ અને કિલ્લોલ કરીએ. તો પછી આવો. નમસ્કાર નમસ્કાર ટીવી ગુજરાતીના સગન સોગાળ્યો કાર્યક્રમમાં હું સગન સોગાળ્યો તો બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છું. ભાઈબંધો દોસ્તારો મિત્રો કહેવાય છે કે જ્યાં લગન સૂરજને ચાંદા તપશે, જ્યાં લગન ધરતી લોકોને આશરો દેશે, જ્યાં લગન આકાશ માથે ગાયા દેશે ત્યાં લગન તમારી ને મારી ભાઈબંધી આમ ટકી છે. ભાઈબંધો દોસ્તારો મિત્રો કેમ વિચારમાં પડી આ મારું નવું રૂપ જોઈને? પણ ભાઈબંધો દોસ્તારો મિત્રો એમાં થયું એવું કે હું આ મોરબી શહેરમાં ફરતો ફરતો જતો હતો ને મારા ડાયરા વાળા મિત્રો મને મળી ગયા અને મને ડાયરાનો રંગ લાગી ગયો છે. એટલે હું આજે તમારી જોડે ડાયરાની ભાષામાં જ વાત કરીશ. એ ભાઈબંધો દોસ્તારો મિત્રો ડાયરો જામ્યો છે, રંગ રંગની જોડો ઉગસે છે અને અલગ મલકની વાતો થાય છે અને જેમ આ પૃથ્વી એની ધરી પર 24 કલાક ફરતી રહેશે એમ આ સગન સોગાળી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો રહેશે. તો ભાઈબંધો દોસ્તારો મિત્રો આજે હું ફરતો ફરતો ફરી એકવાર આવ્યો છું મોરબી શહેરમાં અને હું તમને બધાને હાકલ દઉં છું કે હાલો મારી જોડે ગેર ગમત મોજ મસ્તી કરવા માટે. હાલો.
નહીં ના થાય શું કોઈ તો તું અહીં શું કરવા ધાણી ફોડવા હાટું ઉભો છે જા ને ને મહેમાન લઈને આય પુણ્યા જઈને આવ્યો કોઈ ના થાય હતું તો હંગાથે લઈને આવવા જોઈએ કે નહીં અંદાજે લેવા જ ગયો તો તું છે ને રેવા કામ ચોર થાતો જાશે દાડે દાડે ભર જુવાનીમાં તારા ટાટિયામાં જોર નથી રહ્યું આંસુનો પીર છો તું બાપા રેવા હલક નેસો રાખ તારો બાપ હજી આ ડેરીને માથે જીવતો બેઠો છે ભડાકે દઈ દઈશ સદીને ભડાકે દેવીઓ એને જો ને તો ઘરની અંધી આબરૂ બચે નકર કોક દિયા નળિયા વેચવાનો વારો આવશે તું જા કીધું એટલું કર ઈ જ કરવા ગયો તો મારા પૂગ્યા પહેલા તમારી દીકરીના વખાણ ત્યાં પૂગી ગયા હતા આખું ગામ તમારી દીકરીના વખાણનો ડાયરો સાંભળીને બેઠું છે મહેમાન વળતી બસે પાછા વ્યા જતા હતા ગમતીલો સમજાઈને લઈ આવ્યો છે કે છે ખાલી છોકરો જોવા વાળો એવલો અહીંયા આવ્યો શાળી વિચારણ તો નહીં હોય ના ના ઈ નહીં કદાચ હોય ખરો ગમતીલો જોવા નટ ચૌધરી ત્યાં કોઈ નથી જોયો હોવ બરાબર જોયો હોવ હવે ઈ જ છે કે બીજો કોઈ ના બાપા ના હું ઈ ના કહ્યું તો ખરું કે હું તો આ ઘરનો મહેમાન હે આપડી રહીને જોવા આવનાર તો બીજો કા હોવ આ કોઈ ન આવ્યો ના આ કોઈ ન થાય ગમતીલા હોવ હાલ એ ઈશે તો આ ગામમાં જશે રેવા ચૌધરીની આંખથી અડકો થોડો થવાનો છે હાલ ગામમાં જોતા આવી જય ભવાની હોવ હેલો ફ્રેન્ડ કેમ છે બધા મજામાં છો ને કેવી મજા પડે છે હું કેટલી હાઈટ ઉપર ઉભો છું જો ફ્રેન્ડ હું તમારો છોટુભાઈ દર વખતની જેમ તમારા મનગમતા કાર્યક્રમ તાલીમાં તમારું સ્વાગત કરું છું અને ફ્રેન્ડ ખબર છે આજે આપણે ક્યાં આવી પહોંચ્યા છીએ આજે આપણે જે જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી શક્તિ વિદ્યાલયમાં બીજી ટીમ આપણી સાથે દેતાલી રમશે એ છે ગંગોત્રી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ તો જઈએ અને રમીએ આજની દેતાલી તો શરૂ કરીએ હે દેતાલી હેલો ફ્રેન્ડ કેમ છો બધા ખરેખર મજામાં છો તો રમીશું દેતાલી તો ફ્રેન્ડ આ વિદ્યાર્થી મિત્રો શક્તિ વિદ્યાલયના છે અને 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 આ વિદ્યાર્થીનીઓ ગંગોત્રી વિદ્યાલયની છે તો આ બંને સ્કૂલમાંથી જે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે દેતાલી રમશે એમની સાથે જરા ઓળખાણ કરી લઈએ એમનો પરિચય મેળવી લઈએ ચાલો તો ફ્રેન્ડ તમે જાદુથી ના કરી શકો કરી શકું ને તો મને પોપટ ને તને ચકલી હા બરાબર બોલ્યો એમ નથી કહેતો યાર હું એમ કઉ છું કે અમે તમને આ દીવીની કેદમાંથી છોડાયા તો તમે અમારા ઉપર કઈ કૃપા ના કરો કરીને કૃપા કરીને બાકી મેં તો નક્કી જ કર્યું તું કે બહાર નીકળીને જે પહેલો સામે મળે ને એની ટોક મરડી નાખી અને એના હાથ પગ તોડીને ઝાડ પર લટકાઈ દઈશ એમને થોડી મૂક્યા ને સાંભળો છો ને વાહ રે વાહ ભાઈ વાહ રે વાહ